નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગ મોટી આગાહી કરતા જણાવ્યું છે, દેશભરમાં વાત કરીએ તો હવામાનની તો પૂર્વ આસામ અને ચક્રવાત પરિભ્રમણ થઈ રહ્યું છે, જે આસામ અને નાગાલેન્ડ સુધી ફેલાયું છે। જે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ આસામમાં કેટલાક બે ભારે સ્પેસ થાય છે, જે હળવાથી મધ્ય વરસાદ થયો હતો। જે પૂર્વ ગંગતી વિસ્તારો, બંગાળી તટીય ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ઉત્તરાખંડમાં સામાન્ય હળવો વરસાદ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરતા જણાવ્યું છે। જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે, જે હવામાન વિભાગ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે, જે 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં, આસામ કે મેઘાલયમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। જે કેરળ અને લક્ષદ્વીપ છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ થયો છે, જ્યાં હિમવર્ષા કારણે રાજધાની દિલ્હી હવામાન છેલ્લા કેટલાક દિવસોમાં બરાબર છે, જ્યારે કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ગરમી અને વિવિધ ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। લહેર જોવા મળી રહી છે અને તે ઝારખંડ, ઓડિશા, તેલંગાણા અને જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે અને કેરળ, લક્ષ્મીકાંત છૂટાછવાયો હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બંગાળી અને તમિલનાડુ કેટલાક સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી તો કરવામાં આવી છે અને ઝારખંડ, ઓડિશામાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો T20ની વર્લ્ડ કપની માટે ભારતીય ટીમની જાહેરાત 2 દિવસ બાદ રોહિત શર્મા અને જેમાં ટીમની જાહેરાત કરવામાં આવી છે, તો વિવિધ રજૂ કર્યા છે। આ દરમિયાન પણ જણાવ્યું છે કે સિંહ અને કેટલાક રાહુલ જેવા ખેલાડીઓ 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે। આ ઉપરાંત રોહિત શર્મા જેવા ખેલાડીઓ પણ જોઈએ અને પ્રતિ આપી છે। જે T20ની મોટી જાહેરાત કરવામાં આવી છે, જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। આગામી 24 કલાક દરમિયાન હવામાનની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી દિવસોમાં થોડા દિવસોમાં દિલ્હી વરસાદ થઈ શકે છે। જે હવામાન મોટી આગાહી કરતા જણાવ્યું છે, જે વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે અને 3 ને રોજ આંતરિક તાપમાન 37.38 ડિગ્રી, તો ન્યૂનતમ તાપમાનની વાત કરવામાં આવે તો 20 થી 22 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। અને 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હિમવર્ષા પણ જોવા મળવાની શક્યતા છે। અરુણાચલ પ્રદેશ હળવા મધ્યમ વરસાદની હિમવર્ષા થઈ શકે છે અને 4 મેના રોજ પશ્ચિમ હિમાલયમાં ક્ષેત્રે હળવા મધ્યમ વરસાદની હિમવર્ષા થવાની પણ આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 થી 6 દિવસ સુધી વરસાદી માહોલ છવાઈ શકે છે। આગામી 24 કલાક દરમિયાન હળવા મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ હળવા મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।